પડવાનો સિલસિલો યથાવત. હવે ઓઢવ વિસ્તારના ગણેશનગરમાં ભૂવો પડ્યો છે. છેલ્લા 7 વર્ષથી એકને એક જગ્યાએ ભૂવો પડે છે. વરસાદ પહેલા જ રસ્તાનું સમારકામ કરાયું હતું. એક વરસાદ આવતા જ ફરી ભૂવો પડી ગયો. શહેરમાં એક વરસાદ શું પડી જાય, શહેરની આખી સ્થિતિ બદલાઈ જાય છે. ગયા 2 દિવસથી જે રીતે વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે એના કારણે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાગરિકોને મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. અત્યારે હું ઓઢવ વિસ્તારમાં ઉપસ્થિત છું. અહીં ગણેશ ચોક આગળ ભૂવો પડ્યો છે. આ ભૂવો દર વર્ષે અહીં જેવી રીતે એક રિવાજ થઈ ગયો હોય, એક પરંપરા બની ગઈ હોય એ રીતે દર વર્ષે અહીં ભૂવો પડે છે. રોડનું સમારકામ થાય છે અને ફરીવાર એક જ વાર વરસાદ પડે એમાં આવો ભૂવો પડી જાય છે. અને હવે અમદાવાદ મહાનગરપાલિકાએ આ જગ્યાએ હોલ કરીને પણ જોયા છે સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ. પરંતુ પ્રશ્ન એ વાતનો થાય છે કે એકવાર ભૂવો પડે એનું યોગ્ય રીતે પુરાણ, એનું યોગ્ય રીતે વોટરિંગ કરીને એનું લેવલ કેમ નથી લાવવામાં આવતું. ફરીવાર ભૂવો ત્યાંનું ત્યાં જ પડે. કયા પ્રકારની અમદાવાદ મહાનગરપાલિકાના બાહોશ અધિકારીઓની કામગીરી છે એ સૌથી મોટો સવાલ છે. સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું. આપ જણાવો કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે અહીં? અહીંયા આગળ છેલ્લા 7 થી 8 વર્ષની અંદર જ્યારે વરસાદનો સમય આવે છે, એકાદ વરસાદ પડે છે ત્યારે એ વખતે અહીંયા ભૂવો પડે છે. પણ લાખોની સંખ્યાની અંદર અહીંયા બજેટ ફાળવવામાં આવ્યું હોય એની અંદર 10 બાય 10 હું કહું 10નો રાઉન્ડ હોય અને કદાચ 10 ફૂટ નીચે હોય એની અંદર ગટરનું જોડાણ હોય, પાણીની એનું જોડાણ હોય, કદાચ બીજા કોઈ જોડાણ હોય તો કદાચ એટલા ખર્ચની અંદર થઈ શકે છે. પણ આટલું બધું ખર્ચ કરવા છતાંય પણ જો અમારે 7 થી 8 વર્ષથી જો કદાચ આની આ જ સમસ્યાની અંદર રહેવું પડતું હોય તો આજે અત્યારની હાલની જે સત્તાધારી જે પાર્ટી અને સત્તાધારી જે પક્ષ જે છે અત્યારે જે સત્તા જે ભોગવી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને અહીંયા આગળ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય કે પછી લોકસભાની અંદર રહેવાનો અધિકાર નથી. 3 વર્ષ મેં ત્રીજી વાર સેમ ટુ આ જગ્યા, આ રાઉન્ડ ઉપર જગ્યા છે ને, આ ત્રીજી વાર અમે લોકો ટેક્સ ભરતા એટલે કે ટેક્સ ભરવાનું અમારો કોઈ સંદર્ભ નથી. અમે લોકો સિલે મારી જાય દુકાન ઉપર, અમે લોકો ટેક્સ ભરું છું. આ મારી દુકાન છે શોપ, મેં 3 વાર પાણી ભરાઈ જશે. 3 થી 4 લાખનું નુકસાન થયો મારી દુકાન. ટીવી દુકાન છે મારી. તંત્ર ખરાબ છે, આખું તંત્ર ખરાબ છે. સ્ટાફ નવો ચેન્જ કરો, બધું કામ સારું થઈ જશે. અડધો કિલોમીટર સુધી આપણા ઘૂંટણ જેટલું પાણી ભરાય છે અને આજુબાજુમાં 3 થી 4 સ્કૂલો છે. સ્કૂલોમાં આવવા જવાને છોકરાઓને તકલીફ પડે છે અને વગર વરસાદે બી અહીંયા ક્યારેક ભૂવો પડે છે. અને હાલમાં આપને એક ગટર બતાવી દઉં કે ગટર આખી ખુલ્લી પડી છે. આ વરસાદના ઝાડો પડી ગયા છે તોય તંત્ર જાગતું નથી કે આપણે ઝાડો હટાવીએ કે આવવા જવાની પબ્લિકને આપણે એને રાહ આપીએ. જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સનો બી એ લોકોને આપણે વસૂલી કરી આપીએ અને એ લોકોને આપણે સગવડ કરી આપીએ. અને 155 302 ઉપર ફોન લગાવવાથી ફોન લાગતો નથી. કેટલાય ઘણાય થાંભલાઓ ચાલુ નથી થયા. અમે 3 દિવસ કોર્પોરેટરોને બધાને જાણ કરવા છતાં બી કામ થતા નથી બેન. એટલે આપણે ટેક્સ ભર્યા છતાં બી આપણને જો પક્ષ જે સત્તાધારી પક્ષ કામ નથી કરી શકતું અને અમે લોકો નેતાઓ જોડે જઈએ તો નેતાઓ અધિકારીઓ જોડે મોકલે છે. પણ અમે અધિકારીઓ જોડે શું કામ જઈએ? અમે અમારા નેતાઓને કહીએ કે ભાઈ તમે કામ કરાવડાવો. બિલકુલ. તો હાલ જે અમદાવાદમાં વરસાદ આવતા જ ભૂવા પડવાનું યથાવત જોવા મળી રહ્યું છે. સરસપુર રખિયાલ વોર્ડમાં નાગોરી પટેલની ચાલ પાસે ભૂવો પડ્યો. ભૂવાની આસપાસ ગોઠવવામાં આવેલા બેરિકેડ્સ ખાડામાં પડ્યા. બેરિકેડ્સ ન હોવાથી વાહન ચાલક ભૂવામાં પડી ગયો. ગઈકાલે પડેલા વરસાદની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. એએમસીએ માત્ર ખાડાનું પુરાણ કરીને સંતોષ માની લીધો.